મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યું અને ભગવો બેખતો થોડો ઊંચો કરી પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી જેની જેટલી ભક્તિ હશે જેનું જેટલું તપ હશે જેનો મોટો વિશ્વાસ હશે જેની પ્રબળ ભક્તિ હશે માં એના જરૂરથી મળવાના આશીર્વાદ આલવા આવશે એવું ના વિચારશો કે અમારી માં અમારથી નારાજ હશે એવું ના વિચારશો કે અમારી માં અમારથી દુર્ગતિ રહી એવું ના વિચારશો કે અમારી માના ગુના કેવા થઈ ગયા બસ તમે દીવો કર્યો તમે ભક્તિ કરી તમે માના શરણમાં ગયા એટલે માને ગમી ગયા અને ભક્તિ કરો તો એવી કરજો કે ભક્તિમાં લોભ ના આવે કોઈ લાલચ ના આવે કોઈ સ્વાર્થ ના આવે કોઈ ખોટો ભાવ કે વિચાર ના આવે જો એવા ભાવથી તમે ભક્તિ કરશો તો નારાયણ તમારા ઘરે તમારી માને ચોક્કસ મોકલશે માં તો નથી માગવાની ને માં કોઈ દાડો માગશે નહીં પણ માએ કદાચ તમને આલ્યું હોય 5 રૂપિયાનું કે માં તમને કદાચ 5 રૂપિયા આલતી હોય તો 1 રૂપિયો ચોક્કસ એની પાછળ એના નિમિત્તના નામ વાપરજો પણ નવા ગુના ના કરતા નવી ભૂલો ના કરતા જૂના ફોટા ફેંકી દેતા નહીં નવા ફોટા પાછા લાઈન બેહાડતા નહીં માં વર્ષો પહેલા આજથી 200 300 કે 500 વર્ષ પહેલા માતાજીઓ હતી એ માતાજીઓની આશીર્વાદના કૃપા હતી માતાજીના કોઈ ફોટા નતા માને તો લોકો દીવેથી ઓળખતા કે કોનો દીવો છે કે ચાવણ માતાનો દીવો છે માતાની ઓળખ તો દીવાથી થતી કે કોનો દીવો છે તો કે ખોડિયાલ માનો દીવો છે માની ઓળખ થતી કોનો દીવો છે તો કે સધી માનો દીવો છે તમે વિચારો છો કે માતાજી આવા લાગતા છે પણ ખરેખર જેને મળ્યા ને જેને જોયા ને જેને અનુભવ કર્યો ને એને જ પૂછજો કે માં કેવા લાગતા હશે તમારી ભક્તિનું મહત્વ હોવું જોઈએ તમારી ભક્તિ પ્રબળ હોવી જોઈએ જેટલી તમે ભક્તિ કરશો એટલા માતાજી તમારા પારખા લેશે માં છે ને એટલે જોવો કે મારા ભક્તો આ પરિવાર દીકરા કે દીકરી મારા માટે કેટલી મહેનત કરે છે કેટલું તપ કરે છે કેવી ભક્તિ કરે છે ને કેવા માર્ગ જાય છે ને કેવા વિચાર છે એના ઉપરથી માં તમને આશીર્વાદ આપવા આવશે પણ માનો કહેવાય કે વ્યવહાર માનો કહેવાય કે જમવાનો સમય જે કોઈ ભગવાને નિર્ધારિત કર્યો હોય એના સમયસર એનું 5 રૂપિયાનું ચોક્કસથી આપજો તમારા ઘરે મેરડી બેઠી હોય ને આઠમના દિવસે તમારા વડવાઓ પૂજીને ગયા હોય ને બેહાડીને ગયા હોય ને આઠમના દિવસે તમારા વડીલો મેરડીને હાલતા હોય તો તમે ચોક્કસ હાલજો તમારા ઘરે તમારી કુળદેવીનો દીવો થતો હશે અને હું એવું કહું છું કે કદાચ કોઈના કુળદેવીની ખબર ના હોય તો આઠમના દિવસે દીવો કરજો આઠમના દિવસે નિવેદ કરજો ને એક શ્રીફળ હાથમાં રાખજો ને એવું કહેજો કે માં અમને તો ખબર નથી કે અમારી કુળદેવી કોણ છે અમારા દાદા અમારા પરદાદા અમારા વડીલો અમારા કુટુંબવાળા અમારા ઘરવાળા કોઈ માતા કુળદેવી બતાવી નથી પણ માં અમારા કુળદેવી તરીકે કોઈક માતાને તો પૂજવી ને કોઈ માતાનું નામ તો અમારી પાસે હોવું જોઈએ ને ઘરની બહાર નીકળીએ તો કોના નામથી અમે પગે લાગીને નીકળીએ તે હે માં ભગવતી જોગમાયા ઉમાન પાર્વતી તું તો કોણ છો કોને ખબર કેવી છો નારાયણને ખબર ક્યાં છો એટલો મહાદેવને ખબર પણ માં કુળદેવી મારી પેઢીની કદાચ 1500 કે 50 વર્ષ જૂની હોય ને તારો દીવો કર્યો છે ને માં તું કંઈક મને અણસાર આપ અને આખું પરિવાર કદાચ એક શ્રીફળ લઈને બે હાથમાં કે હજારો લાખો ને કરોડો ગુના થયા છે માં તું ક્ષમા કર માફ કર અને કંઈક અમને અથાણી દે અને તમે આંખ બંધ કરો ને તમારી અસલ કુળદેવી તમને દર્શન દે ને તો માનજો કે હું સિંધુ છપરા નદી ગંધરફિયા મેરડી હતી જેના કુળદેવીની ઓળખ નથી જેના કુળદેવીની ખબર નથી કુળદેવી ક્યાં છે કેવી છે કોને ખબર હજારો લાખો ને કરોડો તમારા વડીલો ગુના કરી ભગવાનના ઘેર ગતાર્યા છે આજે તમે ભોગવો છો ને કારણ કે એ લોકો ખોટું કરી ગયા મિલકત મૂકીને ગયા તો ભોગવો છો તો દુઃખ મૂકીને જાય તો ભોગવાની તૈયારી રાખજો
અને ઘરે 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 કદાચ તમારી કુળદેવી બેઠી હોય ને તો એવું ના માનતા કે એક જ આપણી કુળદેવી હશે. ના, કોકના ઘરે મેલડીને શિકોતર અને ઝોપડી બેઠી હશે ને બેઠી હશે. આજથી 500 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા તમે જુઓ તો સૌથી પહેલા ગામટોડાની માતાનું નિવેદ થતું. ગામની જે માતાને બેહાડી હોય, જે દેવ બેહાડી હોય એનું નિવેદ થતું. કે ગામના દરવાજે કદાચ હનુમાન બેહાડ્યા છે ને તો હનુમાનને પેલા લાડવા આલતા ને પછી માતાઓને જમાડતા. જાપે કદાચ જોગણીને બેહાડી હોય ને તો પેલા જોગણીને ચોખા નિવેદ આલી આવે, પછી તમારી માતાને નિવેદ થતા. પણ તમે ગામડા મૂકી દીધા ને તમે શહેરમાં આવ્યા છો તો એવું ના વિચારતા કે અમને અમારી માએ છોડી દીધા હશે. એ તો 500 વર્ષ જાય ને તો પાછી ઊભી થાય ને કે ગામ ટોડાએ જોગણી બેઠીશું, મારું શ્રીફળ આલવા આય. કદાચ તમને કોઈ ના બતાવ્યું હોય, તમને ખબર ના હોય કે તમે અજાણ હોય, પણ યાદ રાખજો કે સૌથી પહેલા ધરતી ઉપર કોઈ નિવેદ લેતી હોય ને તો એનું નામ જોગણી, 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 જોગણી. કદાચ પહેલો ભોગ લેતી હોય, પહેલો શ્રીફળ લેતી હોય, નર કે નિવેદ લેતી હોય ને તો એનું નામ જોગણી, 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 જોગણી. એના પછી આવશે તમારી કુળદેવી. જે કોઈ કુળદેવી હોય, ચાવડ માતા હોય, હર્ષિદ માતા હોય, કે કાળકા માતા હોય, તમારી કુળદેવીને પેલા જમાડજો અને માના ગુણલા ગાજો. હું એવું કહું છું કે વર્ષમાં કદાચ એક વખત આવતી હશે આઠમ, વધુમાં વધુ 2 વખત આવતી હશે, પણ એમ કહું છું કે એવો ભાવ રાખો ને એવી ભક્તિ કરો કે દરરોજ તમારી માં તમને આનંદ કરાવે ને 365 દિવસ તમારા ઘરે આઠમ ઉજવાય. આ એવું જરૂરી નથી કે આઠમના દિવસે જ માતાજી જમે. ના, તમારો ભાવ હોય ને તો 24-32 કલાક માતાજીને તમે જે આપો ને એ માતાજી ગ્રહણ કરે છે. પણ કદાચ તમારો ભાવ ને તમારો તાર એના સુધી નહીં પહોંચતો હોય, માતાજી શું કહેવા માંગે છે એ તો કોઈને ખબર પડતી. બસ આપણે કામ બતાવીએ છીએ માતાજીને કે માતાજી મારું કામ છે તમે કરી દો. માતાજી મારું આ કામ થઈ જાય તો મંદિરે દર્શન કરવા આવીશ. માતાજી મારું આ સારું થઈ જાય તો કે તમને સુખડી ધરાવવા આવીશ. તો એ તો તમે સોદા કરો છો. એવા સોદા કરવાથી કોઈના કામ થતા. અને તમારી પાસે જે દેવ છે ને, અને તમારા ઘરે જે દેવ છે કે તમારા હૃદયમાં બેઠું છે ને, તો ભાવ જોવો છે. થોડી શ્રીફળના સુખડી જોવો છે, એ તો ભાવ જોવો છે કે કેવો ભાવ છે, કેવી ભક્તિ છે. દીવો કર્યા વગર પાણી પીધું નહીં, આજે ઉપવાસ કર્યો, આજે મારા માટે કંઈક લઈને આવ્યા છે, તો માં બધી ખબર રાખે છે. માતાજીને બધી જ ખબર છે તમે શું કરો છો. માતાજી તમે સવારમાં ઉઠો તે ઊંઘી ના જાઓ ને ત્યાં સુધીનો હિસાબ કિતાબ માતાજી રાખે છે. તમારી માતાજી કે મારા પરિવાર વાળાએ કેટલું કર્યું, તમે કોકનું લઈ લીધું, તમે કોકનું ખોટું બોલ્યા, તમે માતાજી આવીને ખોટી સોગન ખાધી, માતાજી વિશે કંઈક વિરુદ્ધ પક્ષ બોલ્યા, તે માને તો ખબર પડી ને કે મારો કેટલો છે. પછી તમે કહો કે આપણા તો કંઈ કામ થયા નહીં, તારા ને તારા દીકરા નાના થાય. એટલે પહેલા તો નાના બનવું પડે ને ભક્તિના માર્ગે જવું પડે. એકદમ એવું વિચારશો નહીં કે આજે દીવો કરી દીધો ને આપણા ઘરમાં અજવાળું થાય, એવું વિચાર કરશો નહીં. અને એવો વિચાર કરવો હોય કે આજે દીવો કર્યો અને આજે જ અજવાળું જોઈએ તો મારો મેલડીનો સંગ કરવો પડે. બાકી તમે બધી જગ્યાએ તમે જુઓ, તમે ફરો. હું એમ કહું છું કે મારી પહેલા આવતા પહેલા 10 જગ્યાએ તમે જુઓ, તમે પહેલા અનુભવ કરો. મારો ભાઈ એવો છે કે તમે અનુભવ નહીં, તમે હોશિયાર થઈને મારી પાસે આવો, તમે શબ્દો લઈને મારી પાસે આવો, તમારે શું પૂછવું છે ને એવો પ્રશ્ન લઈને આવો. કારણ કે તગડા તોડ જવાબ મારી પાસે મેલડી પાસે તમારો. તમારા ઘરે માં બેઠી હોય ને તમારું કામ ના થાય, તમારે શું માનવાનું કે તમારી માં નારાજ, તમારા વડીલોથી કંઈક ગુનો ભૂલ થઈ ગઈ છે, કાં તો કંઈ પૂજવાનું રહી ગયું છે ને, એ આ બધું ઊભું રાખીને તમારું કામ નથી થવા દેતું. એટલે તમે દુઃખી થયા, તમે ફરો છો. અને બધાને અત્યારે તો એવું થઈ ગયું છે કે અમે હોશિયાર છીએ, અમે ચતુર છીએ, અમે ચાલાક છીએ. કશું નહીં. તમારી અંદર પૂરતું જ્ઞાન નથી, સમજણ નથી, તમે કોઈને કંઈ સમજી શકતા નથી. હાલ તમે એવું કહો કે અમારા ઘરે તો કોઈ માતાજી જ નથી, અમારા ઘરે તો પેલું નથી. એના પછી મારા કહેવા પર કદાચ તમારી માં આવે ને તો તમે એમ કહો એને કે માતાજી મારું કામ થતું નથી. આપણે માને એવું કહેવાય કે માં હજારો લાખો ને કરોડો વર્ષના ગુના અમારા વડીલોને થયા છે, તો મા તને દુઃખ લાગ્યું હોય ને તો મને માફ કરજે. આ માણસ જન્મ લે ને તો વધુમાં વધુ 100 વર્ષ જીવ, વધુમાં વધુ 100 વર્ષ જીવ. તે 100 વર્ષ દરમિયાન તમે શું એવું કરીને જાઓ, તમારા જીવન દરમિયાન તમે એવું કરીને જાઓ ને કે તમારા બાળકોને કોઈ દાડો દુઃખ ના પડે.
આ તમે દુઃખી થયા છો ને તેનું કારણ છે કે તમારા બાપુજી કંઈક બાફીને ગયા છે, અને એ બાફીને ગયા છે ને, જે બાફીને ગયા છે ને એ પકડાતું નથી, એ કોઈ કહેવા આવતું નથી, કારણ કે તમારી માં આગળ થતી નથી. કારણ કે ગુના કર્યા 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 કર્યા. પહેલાના વડીલો ને પહેલાના ગયડા તો એવા કે માતા જબરી નહીં, અમે ભૂવા જબરા. માતા જબરી નહીં, અમે જબરા છીએ, એવું જબરું પણ રાખ્યું ને એટલે ઘરના ઘર નીકળી ગયા નીકળી ગયા નીકળી ગયા નીકળી ગયા. પણ જો તમારા બાપુજી ગુનો ભૂલ થઈ ને તમારથી ના થાય, એમને જે ખોટા માર્ગે ગતાડ્યા ને તમે ના જાઓ ને એટલો માર્ગ બતાડું છું. એટલો કહું છું કે ભાઈ ભક્તિનું ભજન કરો ને. હું એમ કહું છું કે જેને જેને ભક્તિને ભજન કરેલો છે ને એની માં એને કહેવા આવશે કે બેટા આટલો ગુનો થયો છે. હવે માનો કે તમે પૂછવા વાળા 1000 છો ને જવાબ આપવા વાળી હું એક જ છું, પણ હું એમ કહું છું કે એવો ભાવ રાખો કે દરેકના ઘરે દરેકની માં પોતાનું સમાધાન કરી દે. તમારી જ માં તમને કહી દે કે બેટા પેટમાં કૂચે છે, આ કર્યું તું ને એટલે મને દુઃખ લાગે છે. તમારી જ માં તમને કહી દે તો કોઈ જગ્યાએ ફરવાનો વારો આવે? ફરવા તમે જેટલું ફરો ને એટલું નવું નીકળે નવું નીકળે નવું નીકળે. કારણ કે તમારી માં જ કોઈ દાડો કોઈ જગ્યાએ એનો 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 પાલો પકડવા ના દે, એનો છેડો પકડવા ના દે, એનો અંત લાવવા ના દે. તમને ફેરવ 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 કરો. પછી મારી જેવી માતાજી કોઈના પાય આવો ને પછી હું બતાવું છું તો ખબર પડતી. માતાજી અમને આમાં ખબર પડી. એટલે કહું છું કે તમે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, જેટલું દોડવું હોય એટલું દોડો, જે જગ્યાએ જતું રહેવું હોય જતા રહો, હોશિયાર થાવ, જ્ઞાની થાવ, સમજણ તમારામાં આવે ને પછી બંધ પ્રશ્ન તમે કરો તો જવાબ બી તમને એવો મળશે. એટલે નવા જે જૂના ગુના થઈ ગયા ને એના માટે તો માફી, પણ નવા ગુના ના થાય ને એનું ખાસ ધ્યાન રાખવું. માનો કે આપણે તમારા ઘરે નવરાત્રિ ઉજવાતી હોય ને ઉપવાસ કરો તો ખાસ એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું કે માણસ જો નવરાત્રિ કરે કે ઉપવાસ કરે તો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે કોઈ દાડો જ્યાં સુધી તમારો ઉપવાસ ચાલે ને ત્યાં સુધી તમારા હોટે, તમારા હૃદયમાં, તમારા મગજમાં અને તમારા અંતરના આત્મામાં તમારી માનું નામ ઓછું ના થાય. જે કરતા હોય, જે કામ ધંધો કરતા હોય, પણ મેલડી 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 આટલું કરશો ને તમારી વડીલો ને તમારા દાદાની મેલડીનું નામ લેશો ને તેને ખબર પડી જાય કે મારું ભજન, મારું તપ ચાલુ થયું છે. આ તો ભક્તિ કરો, તપ કરો, પ્રતીક્ષા કરો, વેદના થાય, થોડું દુખાય, થોડું વાગ, થોડું સહન કરો ને ત્યાર પાછી આવી નવી નવી ઊભી રહે. મોટું મંદિર લાવો, મોટો ફોટો લાવો, આટલો મોટો દીવો કરો, 24 કલાક બાળો, પણ તમારો સાચો હૃદયનો ભાવ ના હોય ને તો તમારા ઘરમાં અજવાળું ના થાય. અને દીવો ના કર્યો હોય ને આખો દાડો ભજન કર્યું હોય, એક જગ્યાએ બેનનું તપ કર્યું હોય, એના નિવેદન ના આલ્યું હોય, પણ એના પૂછ્યા વગર પાણી ના પીધું હોય ને તો પાછી એ મોટા મહેલમાં રાખવા આવે એવી માતા છે. હવે આ ઉપવાસોના દિવસ આવશે તો લોકો કરશે. કોકના વડીલોએ બકરા આલ્યા છે તો બકરા આલશે, કોકના વડીલોએ સુખડી આલી સુખડી આલશે, કોકના વડીલોએ ચોખા આલ્યા છે તો ચોખા આલશે, કોકના વડીલો દારૂ આલ્યા છે તો દારૂ આલશે. મારો એવો વિરોધ નથી કે તમે કેમ આ કરો છો. હું એમ કહું છું કે તમારી માને પૂછો ને તમારી માં કહે ને તમારી માને લાગુ પડે ને તમારી માનું હૃદય ઠરે ને તમારી માને થાય કે મારા આ ને આ જોઈએ છે તો એ જ ના લે. એટલે જે ભક્તિ તમે કરો છો ને ભક્તિ ભૂલા ના પડો. અને ભક્તિની અંદર તમે ભૂલા પડીને તમે નવા ગુના ના કરો. અને ગુના કર્યા પછી માતાજી નારાજ થાય કે માતાજી તમને સજા આલવા આવે ને તમે એવા પગલાં ના ભરશો. કારણ કે જૂનો જમાનાનો માનો કે તમારા બાપુજી કે દાદાનો કોઈક માતાજી ફોટો લાવ્યા હોય કે ખોડિયાલ માનો ફોટો છે કે સધી માનો ફોટો છે કે મેલડી માનો કે જોગણી માનો ફોટો છે અને 25 વર્ષથી આપણે જોતા આવીએ છીએ. આપણે એવો ભાવ થાય કે આ ચૈત્ર મહિનો આવે ને તો આપણે ફોટો કાઢી નાખીએ ને નવો ફોટો લગાવીએ. તો કે જૂના ફોટાનું શું કરવું હોય તો કે મંદિરે મેલી આવીશું, પાણીમાં જળ સમાધિ આલી દઈશું, કોઈક જગ્યાએ મૂકી આવીશું. જો તમે વિચાર કરો ને તમારા ઘરમાં વિઘ્ન ચાલુ થાય. તમે ખાલી એટલું કરી જોજો, તમારા ઘરની અંદર કોઈક જૂના જમાનાનો માતાજીનો ફોટો હોય ને એના અગરબત્તી થતી હોય ને વર્ષોથી, અને તમે એટલો ખાલી વિચાર કરો ને કે રવિવારના દિવસે તો આ ફોટો બદલી કાઢવો છે, તમારી આખી જિંદગી બદલી કાઢો. એ રવિવાર પહેલા બદલી નાખે તમારી જિંદગી. હા, તમારી પાસે કશું બચત નહીં ફોટા બદલવા જેવું, એવા બદલી કાઢે તમને. પણ તમે ફોટા માતાજી જુઓ છો તો ભલે તમે જુઓ, તમારી શ્રદ્ધા ને તમારો ભાવ ને તમારી વિશ્વાસ તમારી આસ્થા વધારશે ને. પણ ગુનો ને ભૂલ કરીને તમે ભક્તિના માર્ગે આગળ ના વધશો
એ ગુનો ભૂલ જ કહેવાય ને. એ ફોટો જૂનો થઈ ગયો, એ માતાને નહીં નડતો, તમને શું નડસ? આ તમારા વડીલો હોય ને, તમારા બાપ દાદાઓ પરદાદા, તો પછી તો ઓલા જૂના જમાનાનું હોનું મૂકીને ગયા છે તો ચમ કોઈ નાખી દેતું નહીં, નવું લાવતું નહીં. કારણ કે એની કિંમત છે, એ ફોટો છે એટલે કોઈની કિંમત. ફોટો તો કે 500 ને 1000 કે 50 રૂપિયાનો નવો મળી જશે. આપણી માં રાજી થાય ને, હું એવું કહું છું કે રાજી નહીં થાય, એનું મન દુભાશે કે ફોટામાં મને ખોડિયાલને ગોતતા હતા અને ખોડિયાલમાં મારા દીકરાઓને ગોતતી હતી. આજે મને ફોટામાં એવું આ માણસો એવું વાર માન્યા કે ફોટાવાળી આ તો માતાજી છે અને ફોટામાં રાજી થાય, એટલે મને દુઃખ લાગ્યું. કે એટલે તમે ગુના કરો છો, ભૂલ કરો છો. અને આ બધા ગુનાની ભૂલ છે ને, કોઈ તમને ગણાવવા નહીં આવે, કોઈ તમને બતાવવા નહીં આવે. કોઈ કહેશે, કોઈ તમને કહે ખરી કે તમે આ ફોટો લાયેલા ને તમે મેલ્યા, તમને દુઃખ થાય છે. હવે એ ફોટાવાળી એક વાત પકડવામાં તમારા જીવનના 25 વર્ષ જતા રહે. કેટલા જતા રહે? જીવનના 25 વર્ષ જતા રહે ને, પણ ફોટાની વાત ના પકડાય. એટલે નાના જે ગુનાની ભૂલ કરો છો ને, તમને બહુ દુઃખી કરે. જે આપ્યું છે ને માને તમે જે અર્પણ કર્યું છે એમાં માં રાજી છે, અને માં તમને જે અર્પણ કરે ને તમે એમાં રાજી રહો. તમારી પાસે 25 રૂપિયા હોય તો કે ભાઈ સવારે દીવો થાય ને હાજે ના થાય તો નહીં કરવો, એક ટાઈમ કરજો. તમે કર્યો તો ખરી ને. જો તમારી પાસે એક દીવાએ કરવાના પૈસા ના હોય ને તો ના કરતા. એક દિવસની અંદર એક જગ્યાએ, એક ખૂણામાં, એક જગ્યાએ શાંતિથી બેન તમારી માન, તમારી કુળદેવીનું અડધો કલાક નામ લેજો તો તમારા 24 કલાકના દીવા થયેલા હશે. કારણ કે લોકોનો ભાવ કેવો હોય કે હવે તો કે ચૈતર મહિનો આવે છે એટલે કે મંદિર નવું બનાવી દઈશું, આપણે તો કે કલર કામ કરાવી દઈશું, આપણે તો ફોટા બદલી દઈશું, આપણે તો પેલું કરી દઈશું. તમારી માને ના ગમે ને એવું તમે કોઈ દાડો કરતા. હવે એને હવે જૂનું મંદિર ગમે છે ને તમે નવું કરો તો એ તમારા ઘરમાં દુઃખ ના આવે. એટલે કહીએ છીએ કે માને પૂછ્યા વગર કોઈ ડગલા પગલા ભરશો, માને ના ગમે એવું કાર્ય કરશો. અને તમારા વડીલો, તમારા દાદા ને પરદાદાએ કોઈક મઠ બનાવ્યો હોય ને ગામડે કે ઘર પડ્યું હોય ને, તો ત્યાં જઈને તમારી કુળદેવીનો દીવો કરજો ને. કારણ કે તમે તમારા બાપુજી ને તમારા દાદા છે ને ગામડું છોડીને શહેરમાં આવ્યા છે, માતાઓ નહીં આવી. માતા તો ત્યાં જ બેઠી છે ને રાહ જોવે છે. અને તમારે જવું હોય તો જોજો, એક દાડે બધાને પોતાના ગામડે જવું પડશે. માની એક મર્યાદા હોય ને, માનો એક સમય હોય. માય કેટલી પ્રતીક્ષા કરે, 3 4 પેઢીઓ આ શહેરમાં જતી રહી. અરે તમે ભલે શહેરમાં આવ્યા પણ તમે ગામડું ભૂલ્યા ને એટલે તમે દુઃખી થયા. તમે માતાજીના ત્યાં દીવા બંધ કર્યા ને એટલે દુઃખી થયા. હવે ગામડે જે અસલ મઠ હોય ને એની અંદર દીવા ના થતા હોય ને, અહીંયા તમે સોનાનો દીવો કરો, ચાંદીનો દીવો કરો તો માં રાજી થાય? માં રાજી ના થાય. માં એવું કે વર્ષમાં એક વખત ખાલી મને તું મળવા આવે ને તો 365 દિવસ હું તને મળવા આવીશ. અને કદાચ તમારો ભાવ એવો થાય કે આપણે માતાજીનું નિવેદ કરવું છે તો તમારા વડીલો ચોખા હાલતા હતા તો ચોખા હાલજો, લાપસી ના ચડાવતા. અને તમારા વડીલો લાપસી હાલતા હોય ને તો ચોખા ના કરતા. કારણ કે એવું નહીં વિચારવાનું કે આપણે ચોખા ને લાપસી બે આલીએ ના. તમારા વડીલો વચન મૂકીને ગયા છે કે માં હું મારી વસ્તીને જ્યાં સુધી ચાંદો સુરત રહેશે ત્યાં સુધી તને ચોખાનું નિવેદમાં મારી વસ્તી હાલ છે. એટલે તમે પછી એનો વેણ કપાય એટલે દુઃખ આવે. એવું વિચારો કે ચોખાની જગ્યાએ આપણે લાપસી ધરાવીએ, તમારા વડીલોનો વેણ કપાઈ જશે. આ વેણ કપાય ને એટલે તમારી માં દુઃખ હાલે. હવે એક આટલી નાની વાત હોય ક્યાં પકડાય? એટલે પાછા જીવનના 10 વર્ષ બગડે. અને માતાજી હોય ને, માતાજી તમારી પેઢીની જે કોઈ માતાજી હોય એના 8મના દિવસે જમાડજો. પણ નવા ગુના ભૂલ ના થાય ને એનું ખાસ ધ્યાન રાખજો. કોઈ ના આવે સાથે તો કઈ નહીં, તમે એકલા બેન એકલા જમાડજો. માં તો ભાવની ભૂખી છે ને. માં થોડી એવું કહે છે કે તું મને હોનાનું વાલ, ચાંદીનું વાલ. માં તો એવું કહે છે કે મને મળવા આવ્યા ને એટલે હું રાજી છું. અને જેવી રીતે તમારી કુળદેવી છે ને, તમારી કુળદેવી કાળકા, ચાઉણ, ખોડિયાલ, આ બધી બહુચર, આ બધી તમારી કુળદેવી થાય. કોઈની કુળદેવી થાય. તો એટલું યાદ રાખજો કે જેના ઘરમાં કુળદેવી હોય ને એના ઘરમાં શિકોતર હોય. એટલે 8મના દિવસે પેલા કુળદેવી ખાય,
કુળદેવી નિવેદ લે, કુળદેવી રાજી થાય, કારણ કે ભગવાન દ્વારવાળી માતા છે. અને તમારી શિકોતર માતા, તમારી દાદી, તમારી ફઈ, તમારી દીકરી કે તમારી બેન હોય ને, એ મૃત્યુલોકની એક આત્મા છે. પણ આપણા આત્મા ના કહીએ ને, એટલે શિકોતર માં કીધી, ઓકે ફઈ કીધી, ઓકે માં કીધી.